હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો દિવાળીને લઈને ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। આજે દિવાળી છે અને દિવાળીનો તહેવાર છે ત્યારે ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના જમાલપુરમાં આવેલી ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ફૂલ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ફૂલોમાં ખાસ કરીને ગુલાબ અને ગલગોટાના ફૂલોની વધુ માંગ છે। ફૂલો ઉપરાંત ફૂલોના હારની પણ માંગ વધી રહી છે। તો દિવાળીને લઈને ફૂલ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। જમાલપુરમાં આવેલા ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી રહ્યા છે। દિવાળીના તહેવારમાં લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે। માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે, સાથે સાથે ઘરને પણ ફૂલોથી શણગારવામાં આવતું હોય છે। ત્યારે અમદાવાદના જમાલપુરમાં આવેલી ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલો ખરીદવા ઉમટી પડ્યા છે। તો અમદાવાદના જમાલપુરમાં આવેલી ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુલાબ અને ગલગોટાના ફૂલોની વધુ માંગ છે। દિવાળીના તહેવારને લઈને ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો જમાલપુરમાં ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલો ખરીદવા ઉમટી પડ્યા છે। ત્યારે આ અંગે વધુ વાત કરીએ અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા સાથે, જે હાલ જમાલપુર હાજર છે। નરેશ, તમે હાલ જમાલપુર ફૂલ બજાર ખાતે હાજર છો, ત્યાં ગ્રાહકોની કેટલી ભીડ જોવા મળી રહી છે? દર વખતે કરતા દિવાળીનો તહેવાર છે ત્યારે અલગ માહોલ હશે, શું છે ત્યાંનો માહોલ? જી બિલકુલ સચિન, દિવાળીનો તહેવાર છે આજે અને દિવાળીમાં છે ફટાકડા અને મીઠાઈ બાદ સૌથી વધારે જ કોઈની જરૂરિયાત પડતી હોય તો એ ફૂલો છે। કારણ કે ફૂલ જે છે એ સુશોભન અને પૂજાની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે। જમાલપુરનું જે ફૂલ બજાર છે એ અમદાવાદનું સૌથી મોટું ફૂલ બજાર છે અને માત્ર અમદાવાદ શહેર નહીં પરંતુ અમદાવાદ જિલ્લાની અંદર છે અહીંથી ફૂલનો જથ્થો છે એ સપ્લાય થતો હોય છે। મારી પાછળ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે। રાત્રે 11-12 વાગ્યાની આસપાસ આ બજાર શરૂ થઈ જતું હોય છે અને આખી રાત જે છે એ ફૂલોની આવક છે અલગ અલગ શહેરોમાંથી છે એ અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં થતી હોય છે। તમે જોઈ શકો છો કે અહીંયા છે એ ગુલાબના ફૂલો છે તેના હાર બની રહ્યા છે। આ સિવાય જે છે એ ગલગોટા જે છે તેનો પણ જથ્થો છે એ ત્યાં મજૂરો છે એ અલગ અલગ જગ્યાએ છે પહોંચાડી રહ્યા છે। આ સિવાય જે છે એ આસોપાલવ જે છે તેના તોરણ પણ છે, આસોપાલવ જે છે એના તોરણ પણ છે વેચાઈ રહ્યા છે। લારીની અંદર તમે જોઈ શકો છો તેનો જથ્થો પણ છે એ લોકો લઈ જઈ રહ્યા છે। આ સિવાય રિટેલમાં પણ છે, તમે આસપાસ નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે લોકો અલગ અલગ પ્રકારના ફૂલ અને સુશોભનની વસ્તુઓ જે છે એ લઈ જઈ રહ્યા છે। ભાવની વાત કરીએ તો ગઈ વખત કરતાં છે અત્યારે ભાવમાં ખાસો વધારો થયો છે। ખાસ કરીને ગલગોટા જે છે જે મૂળે નાસિક અને મધ્યપ્રદેશમાંથી છે અમદાવાદમાં આવતા હોય છે અને તેનો જે ભાવ જે છે એ કિલોના ભાવમાં જે વેચાતા એનો ભાવ છે અગાઉ છે એ 200 રૂપિયા આસપાસ હતો, પણ અત્યારે જે છે તેનો ભાવ જે છે 800 થી 1000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે માત્ર દિવાળીના તહેવારના કારણે। એ જ વસ્તુ જે છે ગુલાબના જે હાર છે તેની અંદર પણ લાગુ પડે છે। ગુલાબ જે છે એ આપણે ત્યાં છે મોટા ભાગે છે એ લોકલ જે અમદાવાદની આસપાસના જિલ્લાઓ આસપાસના ગામડાઓ છે ત્યાંથી આવે છે અને અત્યારે જે છે એ રિટેલ જે ભાવ છે એમાં પણ છે ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયાનો જે વધારો છે જોવા મળે છે। આપણે અહીંયા કેટલા કારીગરો જે હાર બનાવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? અરે સાહેબ બતાવે તો પણ ધંધો ચાલુ છે નહીં ભાવ। શું નામ છે આપનું? લાલુ 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 લાલુભાઈ, શું ભાવ છે આ વખતે? કોઈ વધારો ઘટાડો થયો છે ગુલાબના ભાવમાં? ના, વધારે છે।
₹500 કિલો છે. હા ગઈ વખતે કેટલો ભાવ હતો? ગઈ વખતે તો એટલે આમાં રોજ અલગ અલગ ભાવ હોય છે. રોજ હા અત્યારે 500 ચાલે છે. અત્યારે કોઈને એક હાર લેવો હોય ગુલાબનો તો શું ભાવમાં પડે એને? 100 રૂપિયા. ₹100. 100 રૂપિયામાં આવે. અને જથ્થાબંધ એને 1 કિલો લેવા હોય તો તો 500 નો કિલો આવે. 500 ના કિલો આવે. 500 કિલો. અને સામાન્ય દિવસોમાં શું ભાવે આવતા હોય છે? આડા દિવસે ચાલે 200 રૂપિયા. 200-300 નો ભાવ આવે. ₹200. ઓકે. તો તમે જુઓ કે રેગ્યુલર દિવસમાં છે એ ₹200 ભાવ હોય છે અને અત્યારે જે છે એ ₹500 ભાવ છે એ બોલાતો હોય છે. મતલબ આ વખતે છે એ ₹300 ભાવ વધારો છે એ જોવા મળે છે. આપણે બીજા એક બેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. દાદી શું નામ છે આપનું? રાજેશ્રી બેન. રાજશ્રીબેન શું ભાવ છે આ ફૂલનો જે છે હાર એનો? 20 રૂપિયા. 20 રૂપિયા છે. 20. એક લાઈન ના 20 રૂપિયા છે. બોલો. અને 10 જે હાર છે એ એક સાથે લેવા હોય તો એક સાથે લેવાય તો 20 રૂપિયા. 200 રૂપિયાનો જેલો આવે બંધ 10 ના. ગઈ વખત કરતા આ વખતે કઈ ભાવ વધારો કે એવું કઈ જોવા મળે છે? હા 700 રૂપિયા 600 રૂપિયા મળે છે. બસ દિવાળી પહેલા 400-500. બોલો 400-500 રૂપિયા ભાવ હતો. એ 500 રૂપિયા. તો તમે જુઓ કે ગુલાબનો જે ભાવ છે તે ₹500 પહોંચી ગયો છે અને ગલગોટા જે છે તેનો જે કિલોનો ભાવ છે એ અત્યારે ₹1000 આસપાસ છે. સોરી 700 થી 800 રૂપિયા ભાવ છે. મતલબ 400-500 રૂપિયાનો ફરક જે છે એ પડી જાય છે. જી સચિન. નરેશ, તમે ભાવની વાત કરી, મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુલાબ અને ગલગોટા આ બે ફૂલ એવા છે જેની વધુ માંગ રહેતી હોય છે, કારણ કે ગુલાબ સુશોભન અને પૂજામાં બંનેમાં કામ લાગતા હોય છે. ગુલાબના હાર કામ લાગતા હોય છે. આની સાથે સાથે ઘણા ગ્રાહકો એવા હોય છે ગલગોટા અને ગુલાબ બંનેનો મિક્સ હાર પણ લેતા હોય છે. તે ઘણો સસ્તો પડે છે ગુલાબ કરતાં. એકલો ગુલાબનો હાર લઈએ એના કરતાં આ મિક્સ હાર છે સસ્તો પડતો. આ સિવાય વાત કરીએ કે ગુલાબ અને ગલગોટા સિવાય એવા કયા ફૂલ છે જેની વધુ માંગ રહે છે હાલ ત્યાં? બિલકુલ. સામાન્ય રીતે કેવું છે કે સૌથી વધારે જે છે એ ગલગોટા જે છે તેનો જ માંગ રહેતી હોય છે. આ સિવાય જે છે બીજા નંબરે ગુલાબ હોય છે. પણ એ સિવાયના પણ એવા અમુક ફૂલો છે જેમ કે જુઈના ફૂલ છે. એ સિવાય જે છે પૂજામાં અને બીજી કોઈ પણ ધાર્મિક વિધિમાં છે એ કમળના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જમાલપુરનું જે આપણું બજાર છે ત્યાં સૌથી વધારે છે ગુલાબ અને ગલગોટા છે તેની માંગ રહેતી હોય છે. એટલે ત્યાં અહીંયા તમે જોશો તો તમને સૌથી વધારે છે ગુલાબ અને ગલગોટા જ જોવા મળશે. પણ એ સિવાય જે છે એ કમળ અને જુઈના ફૂલ છે એ સૌથી વધારે તમને છે એ જોઈતા હોય, તમારી જે ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે ઓર્ડર કરો તો અહીંના વેપારીઓ છે એ તમને પૂરા પાડતા હોય છે. જી. ફૂલોની વાત થઈ, ગલગોટાની માંગ વધુ રહેતી હોય છે, ગુલાબની માંગ વધુ રહેતી હોય છે, પરંતુ દિવાળી અને અન્ય પણ તહેવાર હોય જેમાં લોકો તોરણ બાંધતા હોય છે અને આસોપાલવના પાનનો ઉપયોગ કરતા હોય છે. ત્યાં તમે બતાવ્યું કે આસોપાલવના પાનનો પણ વેપાર થાય છે અને તોરણનો પણ વેપાર થાય છે, તો એનો ભાવ શું છે? જી બિલકુલ. આમાં એવું છે સચિન કે આસોપાલવ જે છે એ અમદાવાદમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલે અહીંયા જે પણ શ્રમજીવી વર્ગ જે છે તે આસોપાલવના તોરણો જે છે એ જાતે તૈયાર કરતા હોય છે અને એ પ્રમાણે છે એને રિટેલમાં છે એ વેચતા હોય છે. બજારની અંદર એવું છે કે એ નાના સાઈઝના જે હાર છે તે લોકો એ જથ્થાબંધ તૈયાર કરી અને મોકલતા હોય છે. 1-2 લારીઓ અત્યારે મેં જોઈ કે જેની અંદર છે એ તૈયાર પ્રકારના જે સુશોભન માટે જે આસોપાલવના પાન છે તેના તૈયાર હાર જે છે અમે જોયા. પણ એ સિવાય છે માર્કેટમાં એ પ્રકારના હાર જે છે એ જોવા મળતા નથી. મોટાભાગે છે અહીંયા ફૂલો જે છે તેનું જ માર્કેટ છે. એટલે આસોપાલવના જે તોરણો છે એ આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં અલગ અલગ શેરી નાકાઓ જે છે અથવા તો જે મોટા બજારો છે
તેની અંદર છે એ નાની મોટી રેંકડીમાં વેચાતા છે એ જોવા મળે છે. પણ અત્યારે અમે જોયું કે અહીંયા છે એ માત્ર જથ્થાબંધના ભાવમાં છે એ માત્ર ફૂલો, ખાસ કરીને ગલગોટા અને ગુલાબના ફૂલો છે એની સૌથી વધારે માંગ છે અને લોકો સૌથી વધારે એ જ ખરીદવા માટે થઈ અને અહીંયા આવે છે. જી, માહિતી બદલ. તો દર્શક મિત્રો, જમાલપુર માર્કેટમાં અત્યારે ફૂલો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. દિવાળીનો તહેવાર છે, લોકો ઘરે દેવી દેવતાઓની પૂજાઓમાં ફૂલોનો ઉપયોગ કરે છે અને સાથે સાથે ઘરના સુશોભન માટે પણ આ ફૂલો વાપરતા હોય છે અને આ ફૂલો છે તેના હાર લઈ જતા હોય છે અને દિવાળીનો તહેવાર લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે અને તેમાં ફૂલો એ ઘણા મહત્વના બની જતા હોય છે. સુગંધની સાથે સાથે સુશોભનમાં કામ લાગતા ફૂલો જ્યાં મોટી સંખ્યામાં આ જે જમાલપુર બજાર છે, ફૂલોનું બજાર, ત્યાં મોટી સંખ્યામાં લોકો આ ફૂલો લેવા માટે ઉમટી રહ્યા છે. તો જમાલપુર ફૂલોની બજાર, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફૂલ લેવા ઉમટી રહ્યા છે. ગલગોટાના ભાવ છે તે 200 થી 300 રૂપિયા જેટલા વધી ગયા છે. સાથે સાથે ગુલાબના ભાવમાં પણ 300 રૂપિયા જેટલો કિલોએ વધારો થયો છે. સામાન્ય દિવસો કરતાં તહેવારના દિવસો આવે ત્યારે ફૂલોના ભાવ વધી જતા હોય છે, પરંતુ 2 ગણો કરતાં પણ વધુ વધારો અહીં જોવા મળી રહ્યો છે. જોકે લોકો ફૂલોની ખરીદી કરીને તહેવારની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે.